પાનોલી ગુરુવાર બજાર પાસે યુવકની હત્યા, આલુજ ગામના યુવાનનું કરુણ મોત. અંકલેશ્વર તાલુકાના પાનોલી વિસ્તારમાં ગુરુવાર બજાર નજીક આવેલી રેલવે ઓવરબ્રિજની સર્વિસ રોડ પર બુધવારે રાત્રે થયેલી સામાન્ય તકરાર ઘાતકી બની, જેમાં આલુજ ગામના યુવાન પિયુષ રમેશ વસાવા, જેની ઉંમર માત્ર 22 વર્ષની હતી, તેનું મોત થતાં એકાએક વિસ્તાર સન્નાટામાં ઢળી ગયો હતો. પિયુષ તેના ફળિયાના સુધીર વસાવા અને મોહન વસાવા સાથે બાઇક પર પાનોલી ગામની ગુરુવાર બજારે ગયો. પરત ફરતી વખતે તેઓને ત્યાં જ રહેતો હિતેશ હીરાચંદ વસાવા મળ્યો. વ્યક્તિગત મુદ્દે થયેલી નાનકડી બોલાચાલીમાં મામલો તંગ બન્યો. કહેવાય છે કે પિયુષે હિતેશને પોતાના ઘરે ન આવવાનું કહ્યું, જેના કારણે ઝઘડો ચરણસીમાએ પહોંચ્યો. તકરાર દરમિયાન હિતેશે પિયુષને તીવ્ર ધક્કો મારતા તે રોડ ઉપર પટકાયો, જેના કારણે તેને માથે ગંભીર ઈજાઓ પહોંચી. તાત્કાલિક ખરોડની વેલફેર હોસ્પિટલમાં લઈ જવા આવ્યા છતાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો. આ ઘટનાની જાણ થતાં જ પાનોલી પોલીસ ઘટના સ્થળે દોડી આવી. પોલીસે પ્રાથમિક તપાસ બાદ હિતેશ વસાવા સામે હત્યાનો ગુનો નોંધ્યો છે અને માત્ર થોડા કલાકોમાં જ તેને પકડી પાડ્યો છે. FSL ટીમની હાજરીમાં ઘટના સ્થળે આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરી આગળની તપાસ શરૂ કરાઈ છે. પોલીસ હાલમાં સાક્ષીઓ, મોબાઈલ લોકેશન અને સાથેના લોકોના નિવેદનોના આધારે કેસને વધુ મજબૂત બનાવવાની દિશામાં કાર્ય કરી રહી છે.